ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે નવી દિલ્હીમાં પોર્ટુગલના વિદેશ મંત્રી પાઉલો રેન્જેલ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી। આ મુલાકાત રેન્જેલની ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત હતી, જે 12થી 15 ડિસેમ્બર 2024 સુધી ચાલી। ચર્ચાઓએ બંને દેશો વચ્ચેના ઊંડા અને બહુમુખી સંબંધોને પ્રતિબિંબિત કરતા વિવિધ વિષયોનો સમાવેશ કર્યો। ચર્ચાઓ દરમિયાન બંને મંત્રીઓએ દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓની સમીક્ષા કરી, જેમાં વેપાર અને રોકાણ, રક્ષા, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યટન, સંસ્કૃતિ અને લોકોથી લોકો જોડાણોનો સમાવેશ થાય છે। તેમણે માહિતી ટેકનોલોજી, સ્ટાર્ટઅપ્સ અને નવીનતા, નવીનીકરણીય ઉર્જા, ગ્રીન હાઇડ્રોજન અને યુવાનો, કુશળ કામદારો અને વ્યવસાયિકોની સ્થળાંતર અને ગતિશીલતા જેવા ઉદયમાન ક્ષેત્રોમાં સહકાર માટેના નવા અવસરોની પણ તપાસ કરી। ડોક્ટર જયશંકર અને મંત્રી રેન્જેલે પરસ્પર રસના વૈશ્વિક અને પ્રાદેશિક વિકાસ પર દ્રષ્ટિકોણોનું આદાન-પ્રદાન કર્યું અને સંયુક્ત રાષ્ટ્ર સહિત પ્રાદેશિક અને બહુપક્ષીય મંચોમાં તેમના નજીકના સહકારને ચાલુ રાખવા માટે સંમત થયા। ડોક્ટર જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની કાયમી સભ્યપદ માટે પોર્ટુગલના સતત સમર્થન અને ભારત તથા યુરોપિયન યુનિયન સંબંધોને મજબૂત બનાવવા માટે આભાર વ્યક્ત કર્યો। બેઠકમાં 2025માં ભારત અને પોર્ટુગલ વચ્ચે રાજનૈતિક સંબંધોની સ્થાપનાની 50મી વર્ષગાંઠની ઉજવણીની પણ ચર્ચા કરવામાં આવી। બંને મંત્રીઓએ આ મકામને યોગ્ય રીતે ઉજવવા માટે સંમત થયા, જે તેમના ભાગીદારીના ઐતિહાસિક અને આધુનિક મહત્વને દર્શાવે છે। ડોક્ટર જયશંકર સાથેની બેઠક ઉપરાંત મંત્રી રેન્જેલે ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ સાથે પણ મુલાકાત કરી અને ગોવા જવાની યોજના છે, જ્યાં તેઓ રાજ્યના રાજ્યપાલ અને મુખ્યમંત્રી સાથે મુલાકાત કરશે। આ મુલાકાત ભારત અને પોર્ટુગલ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની અને તેમના ઐતિહાસિક સંબંધોને આગળની દ્રષ્ટિ સાથે આધુનિક ભાગીદારીમાં રૂપાંતરિત કરવાની અપેક્ષા છે।